તો જૂનાગઢમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ પર લોકોએ રોષ ઠાલવ્યો। રસ્તા ખેતરોના ધોવાણ સહિતના પ્રશ્નોને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તો મેંદરડાના નાગલપુર ગામે સમગ્ર ઘટના બની છે। નાણાં પંચની ગ્રાન્ટને લઈને વિવાદ થયો। ધારાસભ્ય અરવિંદ લાડાણી અને અધિકારીઓ અને પદાધિકારીઓ પહોંચ્યા। મેંદરડા પંથકમાં ગામડાઓમાં વરસાદી સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ ગયા હતા, ત્યારે સ્થાનિકોએ રોષ સાથે આકરા સવાલો કર્યા હતા। પોલીસ, વન વિભાગ, માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ સહિતના અધિકારીઓની ટીમ પણ સાથે હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ફાયર સેફટી એસઆઈટી રિપોર્ટ રજૂ કરવા કોર્ટે સમય આપ્યો છે। હાઈકોર્ટમાં રાજ્ય સરકારે વધુ સમયની માંગ કરી હતી, તો સ્કૂલોમાં વિઝિટ શરૂ હોવાથી વધુ સમયની માંગ કરવામાં આવી હતી। 2 ઓગસ્ટના ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રખડતા ઢોર બિસ્માર રોડ ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટના તિરસ્કારની અરજી પર સુનાવણી। એએમસીએ ફોટોગ્રાફ સાથે હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું અને આ સતત ચાલતી પ્રક્રિયા હોવાની એએમસીની દલીલ છે। હાઈકોર્ટે એએમસીનો લીધો ધડો। કર્મચારીઓને પણ સતત પગાર મળે છે, પગારમાં બ્રેક નથી આવતો। હાઈકોર્ટ વાદળ ફાટે કે 20 ઇંચ વરસાદમાં પ્રોબ્લેમ સમજી શકાય તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। સરકારે પોલિસી ફિક્સ કરવી પડે। અરજી પર આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે। તો સુરતમાં ખાડીપુરના પાણીથી વકર્યો છે રોગચાળો। ખાડીના પાણી ઓસર્યા પરંતુ ગંદકીએ માજા મૂકી। પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો વધ્યો છે। વાલમનગરમાં પાણી ભરાયા છે। ખાડીપુરના પાણી સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। પાણીજન્ય રોગ ફેલાતા હવે પાલિકા તંત્ર દોડતું થયું છે। વાલમનગર સોસાયટીની અંદર આજે પાણીનો થોડોક ઉતાર જે હતો એ ઉતરી રહ્યો છે ધીરે ધીરે, અને અત્યારે જે ગંદકીનો માહોલ આપ શ્રી બધા જોઈ રહ્યા છે, તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે, સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે, જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો, માતાઓ, બહેનો આ બધા સુરક્ષિત રહી શકે। તો મોરબીમાં ચાંદીપુરા વાયરસ ફેલાયો હોવાની અફવાને જિલ્લા કલેક્ટરે ફગાવી દીધી છે। જિલ્લામાં 3 બાળકોના શંકાસ્પદ મોત થયા છે, ત્યારે કલેક્ટરે સ્પષ્ટતા કરી મૃત્યુ થયેલા એક બાળકનો જ રિપોર્ટ પોઝિટિવ છે। 3 બાળકોના બીમારીના લક્ષણ અલગ અલગ હતા। સાથે જ તમામ બાળકો સારવાર માટે બહારથી આવ્યા હતા। સરકારની સૂચના બાદ આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે। જરૂરી દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે। મોરબીમાં ચાંદીપુરા વાયરસનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વાત અફવા હોવાનું કલેક્ટરે નિવેદન આપ્યું છે। હાલ મોરબી સિવિલમાં અલગ અલગ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે। સાથે જ બાળકોમાં કોઈ પ્રકારના લક્ષણ જણાય તો CDHO કે આશા વર્કર બહેનોનો સંપર્ક કરવાની પણ અપીલ કરી છે। હું આપના મારફતે મોરબીના લોકોને વિનંતી કરીશ કે આનાથી કોઈએ ગભરાઈ જવાની જરૂર નથી, પરંતુ તાકીદના જે પગલાં રાજ્ય સરકાર જણાવે છે, જે અમારા આરોગ્યના ડૉક્ટર જણાવે છે, તે બાબતે આપણે પૂરતી કાળજી લેવી જોઈએ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। જમાવ્યો હતો રસ્તાઓ, ઘર, શેરીઓ બધું જ જાણે પાણીમાં સમાઈ ગયું। પાણી રૂપી આ આફત વચ્ચે લીંબડી ફળિયામાં 150 થી 200 જેટલા લોકો ફસાયા હતા, જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। આ તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા હતા।
નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાંથી નાના બાળકો સહિત મહિલાઓ, વડીલો અને યુવાનોનું રેસ્ક્યુ કરાયું હતું. પર્વત પાટિયા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું હતું. કીમ નદીમાં પાણી વધતા સિમોદ્રા નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 35 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું સ્તર વધ્યું. ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવ્યા. સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાના સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સુરતના પર્વત પાટિયાની 84 ડેરી પાસે ખાડીના પાણી ફરી વળ્યા. ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરાયું. મહિલાનું બોટની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમે 21 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા. એસડીઆરએફની ટીમે 10 મહિલાઓ, 9 પુરુષો તથા 2 બાળકો મળી 21 વ્યક્તિઓ તથા પશુઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધોધમાર વરસાદ બાદ અબડાસાના સાંઘાણીની નદીમાં ઘોડાપુર નદીના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઈ. 10-15 ગાયો ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા પશુપાલકોને માથે આભ ફાટ્યું. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી અંકલેશ્વરની બહુચર્ચિત આમલા ખાડી ઓવરફ્લો. આમલા ખાડીમાંથી ઘોડા તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાઈવે પરથી અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો. આમલા ખાડી રૌદ્ર સ્વરૂપે વહેતા ગ્રામજનોમાં ભયનો માહોલ. કચ્છમાં અનરાધાર વરસાદ થતા જળબંબાકાર રવા નદી નજીક 8 થી 10 વીજપોલ ધરાશાયી. નદીમાં રમકડાની જેમ તણાયા પીજીવીસીએલના વીજપોલ. કચ્છના સાગરમાં સમાઈ સરિતા દરિયામાં નદીના સંગમનો અદ્ભુત નજારો સામે આવ્યો. પિંગળેશ્વરમાં નાયરો નદીના ધસમસતા પાણી સમુદ્રમાં સમાયા. પોરબંદરના બોરીચા ગામેથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું. પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર ફસાતા કરાયું રેસ્ક્યુ. ટ્રેક્ટરમાં 4 લોકો ફસાતા ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું. જેસીબીની ટ્રોલીમાં બેસાડી લોકોને બચાવાયા. વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં ભરાયા પાણી. ભારે વરસાદને કારણે ઇન્દિરાનગર વસાહત પાણીમાં ગરકાવ. માસિયા કાંસની અંદર ઇન્દિરાનગર વસાહતમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા. વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 2 થી 3 ઇંચ વરસાદમાં જ વડોદરા પાણીમાં ડૂબી ગયું. મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રોડ રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન. વડોદરા શહેરમાં સતત વરસાદથી મોટાભાગના રસ્તાઓ જળમગ્ન થતા રસ્તાઓ બંધ. અલકાપુરી ગરનાળું પાણીથી છલોછલ ભરાયું. વડોદરા શહેરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વડોદરામાં ભારે વરસાદથી નવા યાર્ડમાં 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયા. 8 કલાકમાં 6 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકોને પાણીમાં ન જવા પોલીસે અપીલ કરી. સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું ભરાયું. ગોત્રી જવાનો રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા. વડોદરાના રસ્તાઓ પર દરિયા જેવો માહોલ સર્જાયો. જીઆઈડીસીના કર્મચારીઓને ઘરે પહોંચવા અપીલ કરાઈ. વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહેતી થતા એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. ઇન્દિરાનગરમાં પાણી ફરી વળતા જનજીવન ખોરવાયું. વડોદરા શહેરના સમતા વિસ્તારમાં પાણી ભરાયા. સુભાનપુરા ઝાંસી ગીરાની સર્કલ પાસે પાણી ભરાયા. મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળતા